જેનો વિશ્વાસ પાકો તેની જીત પાકી। નમસ્કાર સાહેબ, મારું નામ છે પ્રજ્ઞેશભાઈ પટેલ અને વિશ્વાસ કંપનીમાંથી આવું છું। વડીલ, આપણું નામ? મારું નામ સોલંકી અમૃતસિંહ બાબુસિંહ ગામ બુકોલી, તાલુકો કોકરેજ, જિલ્લો બનાસકાંઠા। ઓકે, હમણાં આપણે વિશ્વાસ 75 કેટલા વીઘાનું વાવેતર કર્યું છે? 4 વીઘાનું સાહેબ। 4 વીઘાનું, બરોબર છે। કયા મહિનાનું વાવેતર છે? 8મા મહિના। 8મા મહિનાનું। અત્યારે હમણાં આપણે ફેબ્રુઆરી મહિનામાં તમારી વાડી આવ્યા છીએ, બરોબર છે। કેટલા વાર આમાં દિવેલાના વેણ્યા તમે? આ સાહેબ બીજી વખત ને, જો ત્રીજી વખત હવે વેણવા છે। 2 વખત વેણ્યા અને ત્રીજી વખત હવે વેણવા છે, બરોબર છે। ફેબ્રુઆરી મહિનો ચાલુ છે, તો એના પછી તમારે કેટલા બીજા વારા એવું લાગે છે આમાં તમને? અમે સાહેબ 5-6 વારા આવશે એવું, 5-6 વારા આવશે એવું લાગે છે। બીજું કે વિશ્વાસ 75 કોઈ જગ્યાએ ફુકારો આવે છે? ના, નહીં આવતો સાહેબ। ઓકે, પછી ફૂલિયો સાહેબ નહીં આવતો, ફૂલિયો પણ નથી આવતો, ફુકારો પણ નથી આવતો, એટલે દિવેલાની જાત બેસ્ટ છે એવું કહી શકાય, સારા રિઝલ્ટ છે એવું કહી શકાય। સારું સાહેબ। બીજું કે વિશ્વાસ 75 ને જે ફૂટ કેવી પડે છે? માનો કે આપણે ફૂટ સાહેબ આવો તો જરા બતાવો તો સાહેબ, થેડ નીચે 90 થી 98 જેવી ફૂટ પડે છે। ટોટલ માળો 98 કહેવાય કે શકાય વડીલ। ઓકે, આ જે ફૂટ પડે છે વિશ્વાસ 75 નીચેથી પડે છે, એક ડોકા ઉપર માનો કે 14 થી 15 ફૂટ લાગેલી છે। એ ફૂટની માળો આપણે કાઉન્ટ કરીએ તો 80 થી 90 માળો આપણે કાઉન્ટ થઈ શકે છે, બરોબર છે અમૃતસિંહ? હવે બુકોલી ગામના આજુબાજુના ખેડૂતોને વિશ્વાસ 75 દિવેલા અમારા જોવા હોય તો અમરસિંહની વાડીએ ઊભા છે, એ આઈને જોઈ શકે છે કે ભાઈ અહીંયા આટલું સારું બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે વિશ્વાસ 75નું, બરોબર છે। બીજું કે તમે આ દિવેલાની અંદર શેનું વાવેતર કર્યું છે? આ સાહેબ ચીકુડી છે। ચીકુડી શાના માટે વાવેતર કર્યું હતું? આ સાહેબ ખાસ ઢોર માટે, ભેંસો માટે। ઢોર માટે। હવે દિવેલા એક એવો પાક છે કે આપણા ખેતરમાં 7 થી 8 મહિના ઊભો રહેતો હોય છે, તો 8 મહિના તમે ઊભો રહે તો આમાં શું ખાતર આપ્યા છે તમે? આમાં ડીએપી, યુરિયા ને યુરિયા, હા, સાણિયું ખાતર આપ્યું, બરોબર છે। હવે જે યુરિયા આપ્યું એ દિવેલાને આપ્યું કે ચીકુડીને આપ્યું? દિવેલાને આપ્યું। તો ખરેખર દિવેલાને મળી રહ્યું છે ખાતર? ના સાહેબ, નહીં મળી રહ્યું। કેમ કે સાહેબ ચીકુડી બધું ખાતર આપો એ બધું ચીકુડી લઈ જાય છે। ખાતર આપો એ ચીકુડી લઈ જાય છે, તો ચીકુડી લઈ જાય છે, અને ચીકુડી આપણે દિવેલાની હાઈટ ઊંચી હોય અને ચીકુડી નીચી થતી હોય તો ચીકુડીનો વિકાસ થાય ખરો સૂર્યપ્રકાશ વગર અંદર? ના, નહીં થતો, અંદર વિકાસ તો થતો નથી। ના, નહીં થતો, અને ખાતર આપણું ચીકુડી ખાઈ જાય છે, સાચી વાત છે। દિવેલાને તો મળતું નથી, તો આ ખેડૂતોને નુકસાન કહેવાય કે ફાયદો કહેવાય? નુકસાન છે। દિવેલાના ઉત્પાદનમાં નુકસાન છે અને પશુના ઘાસચારામાં પણ આ નુકસાન છે। તો ખેડૂતોની મારી ભલામણ એવી છે કે ભાઈ અહીંયા જે પણ ખેડૂતો દિવેલાની અંદર અંતર પાક તરીકે પશુ માટે ચીકોરી, રજકો કે જે પણ કરતા હોય તો અડધો વીઘો, પા વીઘો અલગ કરે, તો જેથી એમને પશુ માટે ઘાસચારો પણ મળી રહે અને દિવેલાનું ઉત્પાદન પણ જળવાઈ રહે। બીજું કે વિશ્વાસ 75 આવતા વર્ષે બીજા ખેડૂતોને આપણે વાવણી માટે ભલામણ કરી શકાય સાહેબ? ઓકે, તો આપણો મોબાઈલ નંબર વડીલ? મારો મોબાઈલ નંબર 99094545। ઓકે, અને આપણે બિયારણની ખરીદી ક્યાંથી કરેલી? વિહટ એગ્રો સેન્ટર, કંબોઈ। ઓકે, હવે કંબોઈથી બળવંત આપણી પાસે મોજુદ છે, બળવંતથી જય દ્વારકાધીશ। આપણે વિશ્વાસ 75 ને અત્યારે ફિલ્ડમાં આવ્યા છીએ, તો વિશ્વાસ 75 તમને અહીંયા દિવેલા કેવા લાગ્યા તમારા માટે? સારા છે સાહેબ। ઓકે, કઈ રીતે એના સારા કહો છો તમે? કારણ કે વિશ્વાસ 77માં કોઈ જગ્યાએ સુકારો નથી આવતો, કોઈ જગ્યાએ ફૂલ્યો નથી આવતો અને ફૂટ પણ સારી છે। ઓકે, સુકારો નથી આવતો, ફૂલ્યો નથી આવતો, ફૂટ પણ સારી છે। બીજું કે અહીંયા ખેડૂતો આંતર પાક તરીકે રજકો, ચીકુડી લગાવે છે, તેમ છતાં દિવેલાના બિયારણના રિઝલ્ટ જળવાઈ રહ્યા છે। આપણે એવું જોઈ શકીએ છીએ, વાડી આપણે પડ્યા છે ઘણી બધી વાડીએ, બધે પરિસ્થિતિ આ છે કે રજકો અને ચીકુડી અંતર પાક તરીકે નાખી દે છે ખેડૂતોએ, પણ તેમ છતાં વિશ્વાસ 75ના રિઝલ્ટ બેસ્ટ છે। તો આવતા વર્ષે આપણે વિશ્વાસ 75 ખેડૂતોને વાવવાની ભલામણ કરી શકાય? ઓકે, તો આપણો મોબાઈલ નંબર? 6355398034। ઓકે, અત્યારે બીજું કે આપણે બુકોલીમાં અહીંયા બનાસકાંઠાની અંદર કોકરેજ તાલુકામાં અત્યારે ઉનાળુ બાજરીની સિઝન પણ ચાલુ થઈ ગઈ છે। ગયા વર્ષે પણ તમે અમારી બાજરીનું વેચાણ કર્યું હતું, તો બાજરીના રિઝલ્ટ કેવા હતા આપણા? સાહેબ બાજરીના રિઝલ્ટ સારા છે। વિશ્વાસ 44 6 થી 7 ફૂટની હાઈટ થાય છે અને રોટલો વાઇટ થાય છે અને વીઘે 65 મણ 60 મણનું ઉત્પાદન મળે છે, બરોબર છે। ભાઈ આપણી સાથે મોજુદ છે, અમને બાજરીનું આપણું વાવેતર અત્યારે કરેલું છે, બરોબર છે? તો જરા થોડી પૂછીશું અમને કે બાજરી અમને કેવી ઉગી, શું છે શું નહીં। વડીલ, તમે અમારી વિશ્વાસ 44 કેટલા વીઘાનું વાવેતર કર્યું છે અત્યારે? અત્યારે લગભગ 10 થી 15 ઠેલી વાવરાઈ ગઈ છે, પણ અત્યારે ઉગવામાં સારી બહુ સરસ ઉગી છે, બરોબર। 10 થી 15 ઠેલીનું વાવેતર કર્યું છે અને ઉગવામાં સરસ ઉગી ગઈ છે, બરોબર છે। તો કેટલા દિવસથી આ બાજરી વાવે આપણે? એક બાજરી વાવે 6-7 દિવસ છે, પણ ઉગવામાં જોર ઉગી છે, છે। બીજું કે ચાલુ વર્ષે મારા દિવેલા તમે વાવેતર કર્યું છે? હા, કર્યું હતું સાહેબ। કઈ જાતનું વાવેતર હતું? વિશ્વાસ 33। તો વિશ્વાસ 33 નું તમને કેવું રિઝલ્ટ મળ્યું છે? જોર મળ્યું એટલે ફેર લાવી આવતા વર્ષે વાવેતર કરો એવું રિઝલ્ટ છે? એવું રિઝલ્ટ